ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રી દ્વારા આશીર્વાદ પ્રદાન કરવામાં આવ્યા હતા। પરીક્ષા અને બોર્ડની પરીક્ષા આ શબ્દ સાંભળતા જ વિદ્યાર્થીઓ અને માતા પિતા એક તણાવયુક્ત માહોલમાં જતા રહેતા હોય છે, પરંતુ ગુરુ વિના જ્ઞાન નહીં, તેમ શહેરના પૂર્વ વિસ્તારના વૈષ્ણવોના આસ્થા તીર્થ વ્રજ ગણાતા સુખધામ હવેલી ખાતે તૃતીય પીડાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીની મંગલમય ઉપસ્થિતિમાં વાલીઓ પોતાનું બાળક એકાગ્રતાથી, એક લક્ષ્ય થઈ, એક ચિત્તથી અને આત્મવિશ્વાસથી ભયમુક્ત વિના પરીક્ષા આપી શકે તે માટે પોતાના હૃદયસ્થ ગુરુ વૈષ્ણવાચાર્ય શ્રી પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીના કરકમલો દ્વારા વિદ્યાર્થીઓને ગુલાબનું પુષ્પ, મિશ્રી અને પેન પ્રસાદી રૂપે આપવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓએ આ ગ્રહણ કરીને પૂજ્ય શ્રીના ચરણ સ્પર્શ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ભાવ વિભોર થતા જોવા મળ્યા હતા। ઉપસ્થિત તમામ બાળકો અને વાલીઓને શુભમ ભવતુ કલ્યાણસ્તુ એમ શુભ આશીર્વાદ પ્રદાન કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સુખધામ હવેલીના નિજ સેવકો ખડે પગે રહીને સુંદર વ્યવસ્થા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। આ પ્રસંગે કેટલાક અમદાવાદથી વાલીઓ પણ પોતાના બાળકોને લઈને પૂજ્ય શ્રીના શુભ આશીર્વાદ મેળવતા જોવા મળ્યા હતા। 10મા તથા 12માની વિભિન્ન પરીક્ષાઓના વિદ્યાર્થીઓ આજે વિશેષ રૂપે સુખધામ મંદિરમાં પ્રભુ દ્વારિકાધીશના આશીર્વાદ લેવા અને એમની પ્રસાદ અને પેન લેવા માટે અહીં ઉપસ્થિત થયા છે। ખરેખર મને ખૂબ આનંદ છે કે આજના યુવાનની શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવના પ્રભુના ચરણોમાં સમર્પિત થઈ રહી છે। એ જ આપણા માટે બહુ મહત્વનો મુદ્દો છે અને પ્રભુ એ બધાને પૂર્ણ સફળ કરે એ જ અભ્યર્થના મંગલ કામના સાથે વિનંતી છે।